વિદ્યાર્થી મિત્રો, આપણે સંભાવનાના લાસ્ટ લેક્ચરની અંદર 10.3 ગણતા હતા. એના 8 દાખલા ગણ્યા હતા. આગળ ટેક્સ્ટ બુકમાં 372 નંબરના પેજ ઉપરથી 9મો દાખલો શરૂ કરીએ. 10.3નો 9મો દાખલો. તો એની સંભાવના 2/11 આપેલી છે. અહીં P of A equal to 2/11 આપેલ છે. હવે સંભાવના કોની શોધવાની છે? ઘટના એ નહીંની સંભાવના. ઘટના એ નહીંની સંભાવના એનું સિમ્બોલિક લેંગ્વેજ થશે એ નહીં એટલે એનો ડેશ. એનો ડેશ એટલે 1 - P of A. - 2/11 9/11. જોઈએ 9/11 થશે. હવે 10મો દાખલો. એસોસિએશન શબ્દ એસોસિએશનમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે એક સ્વર હોય અને વ્યંજન હોય એની સંભાવના. તો જોઈએ આપેલા શબ્દ આપેલ શબ્દ જુઓ તો આમાં કેટલા અક્ષરો છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 માં 13 અક્ષરો છે. એમાંથી એક અક્ષર પસંદ કરવાનો છે. 13માંથી એક અક્ષર પસંદ કરો. 13 રીતે પસંદ થઈ શકે. ઇટ મીન્સ 13C1 = 13. નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા 13. હવે એમાંથી આપણને શું કહ્યું છે? સ્વર હોય. કેટલા સ્વર છે જોઈએ. કેટલા સ્વર છે ને કેટલા વ્યંજન છે. જેમાં હવે અક્ષર સ્વર હોય તે ઘટના ઈ માટે ઈના ઘટકો ઈના ઘટકો કયા થશે? એ આઈ ઓ 6 થયા. ના ઘટકો આટલા છે. માટે P of E = સ્વર હોય એની સંભાવના. આના ઘટકો 6 અને કુલ 13. 6/13. તથા વ્યંજન હોય તેની સંભાવના. વ્યંજન હશે એટલે સ્વર નહીં હોય. અને સ્વર નહીં હોય એટલે આવું લખાશે. એટલે 1 - 6/13 7/13. સ્વર હોય એની સંભાવના 6/13. સ્વર ના હોય એને વ્યંજન કહેવાય. 7/13. જોઈએ એના પછી 6/13 7/13.
11મો પ્રશ્ન. લોટરીમાં એક વ્યક્તિ 1 થી 20 સુધીના અંકો 20 સુધીની સંખ્યાઓમાંથી 6 જુદી જુદી સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરે છે અને જો પસંદ કરેલી સંખ્યાઓ લોટરી સમિતિએ પૂર્વ નિર્ધારિત કરેલ છે. જોઈએ શું કહ્યું છે જુઓ. અને જો એ પસંદ કરેલી 6 સંખ્યાઓ લોટરી સમિતિએ પૂર્વ નિર્ધારિત કરેલી 6 સંખ્યાઓ સામે મેળ ખાતી હોય તો એ વ્યક્તિ ઇનામ જીતી શકે છે. આ લોટરીની રમતમાં ઇનામ જીતવાની સંભાવના શું હશે? તો સંખ્યાઓ પ્રાપ્ત થવાનો ક્રમ મહત્વપૂર્ણ નથી. એટલે આપણી પાસે 1 થી 6 સુધીના 1 થી 20 સુધીના અંક છે. 1 થી 20 સુધીના અંક છે. અહીં કુલ 1 થી 20 માંથી 6 અંક પસંદ કરવાના છે. માટે n ઓફ s ઇક્વલ ટુ પહેલો અંક 20 રીતે પસંદ થઈ શકે. અંક પસંદ કર્યા. હવે શું કહ્યું છે? તો લોટરીની રમતમાં ઇનામ જીતવાની સંભાવના શું હશે? 6 સંખ્યાઓ સાથે મેળ ખાતી હોય તો. એટલે આપણે જે લખીશું સમિતિએ પસંદ કરેલા 6 અંકો પૈકી 6 સંખ્યાઓ પૈકી અંક માટે શું થશે? એને સંખ્યા શબ્દ સંખ્યા કારણ કે 1 અને 4 બે અંકોથી બને, સંખ્યા એક જ હોય. 6 સંખ્યાઓ સિવાય 14 સંખ્યાઓ થાય. અને આમાંથી 6 અંક પસંદ થાય, 14 સંખ્યાઓ થશે. પેલા 6 માંથી જ અંક પસંદ થાય તો જ મેળ ખાશે. 14 સંખ્યાઓ છે એમાંથી અંક પસંદ થાય એટલે કેટલા અંક પસંદ થાય? તો માટે જુઓ તો એમાં કઈ રીતે શું કહ્યું છે? જુઓ તો આ પસંદ કરેલી 6 સંખ્યાઓ લોટરી સમિતિએ પૂર્વ નિર્ધારિત કરેલી છે. 6 સંખ્યાઓ સાથે મેળ ખાતી હોય તો એ વ્યક્તિ ઇનામ જીતી શકે છે. એટલે પેલા 6 માંથી નિશ્ચિત 6 સંખ્યાઓમાંથી જ સંખ્યા મળવી જોઈએ. એટલે પેલી 6 માંથી 1 મળે, 6 માંથી 6 સંખ્યાઓ મળે, પસંદ કરેલા 6 સંખ્યાઓમાંથી સંખ્યાઓ મળે તેની સંભાવના ઇક્વલ ટુ આ થશે 6 ફેક્ટોરિયલ થાય. જોઈએ 5 × 4 20, 6 તરી 18, અહીંયા થઈ જશે 8. જુઓ તો હવે ગુણાકારમાં વધ્યા 19 × 17 × 15 × 8, 19, 17, 15 અને 8. હવે આ બધાનો ગુણાકાર કરીએ તો જુઓ તો શું મળે છે? ગુણાકાર 19 × 17,
તો અહીંથી આનું સાદુરૂપ આવું આવે છે 1/38760. જો હવે શબ્દોના લખાણમાં કદાચ તમે એ રીતે લખી શકો કે 6 અંક મેળ ખાવા જોઈએ, એટલે પહેલો અંક પેલા 6માંથી જ પસંદ થવો જોઈએ. સમિતિએ પસંદ કરેલા 6 સંખ્યાઓમાંથી સંખ્યા મળે તેની સંભાવના, એટલે એમાંથી જ સંખ્યા મળે તો પહેલી સંખ્યા 6 રીતે મળી શકે. જે 6 નિશ્ચિત અંક છે એમાંથી જ એક અંક પસંદ થવો જોઈએ. બીજી સંખ્યા 5 રીતે, ત્રીજી 4, 3, 2 અને 1, અને કુલ પસંદગી આટલી થશે. એટલે આ પ્રમાણે એનો જવાબ થશે. તો એને કહી શકાય કે લોટરી લાગવાની સંભાવના આટલી થશે, ઇનામ જીતવાની સંભાવના આ જે પરિણામ લખ્યું તે મળશે. જોઈએ 12મો દાખલો. જુઓ તો શું કહે છે, પી ઓફ એ, પી ઓફ બી અને પી એ ઇન્ટરસેક્શન બી આપેલ છે. તો 12માના પહેલામાં અહીં પી એ ઇક્વલ ટુ 0.5 અને પી એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ 0.6 છે. હવે આપણે જાણીએ છીએ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઓલવેઝ સબસેટ ઓફ એ. આપણે જાણીએ છીએ કે એ ઇન્ટરસેક્શન બી ઇઝ સબસેટ ઓફ એ. Therefore, P A intersection B must be always less than or equal to P of A. અને આપેલા પરિણામોની અંદરથી જોઈએ તો 0.6 માટે આપેલી માહિતી સુસંગત નથી. આ અશક્ય થયું. 0.6 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.5 એ અશક્ય થયું. એના પછી બીજામાં પી ઓફ એ, પી ઓફ બી, એટલે અહીં P A union B અને P of B is also less than or equal to P A union B નું સમાધાન થાય છે. તથા P A union B equal to P of A plus P of B minus P A intersection B. Therefore, P A union B equal to 0.8. આ થશે 0.5, 0.4. તો P A intersection B equal to 0.9 minus 0.8 જે શક્ય છે. તથા P A intersection B less than or equal to P of A. P A intersection B is less than or equal to P of B નું સમાધાન થાય છે. અને માટે આપેલી માહિતી સુસંગત છે. એટલે પહેલામાં સુસંગત નથી, બીજામાં સુસંગત છે. જોઈએ 13મો પ્રશ્ન. જો તો નીચે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો. તો
તો જોઈએ આપણને 3 પરિણામો આપ્યા છે. ત્રણેય પરિણામમાં પી ઓફ એ, પી ઓફ બી, પી એ ઇન્ટરસેક્શન બી અને પી એ યુનિયન બી, આ ચારમાંથી 3ની કિંમત આપેલી છે અને એકની કિંમત શોધવાની છે. એટલે આપણે આ સૂત્ર મૂકી દઈશું, 3 કિંમતો મૂકીશું એટલે ચોથી કિંમત મળી જશે. એટલે હું એનો 1 ગણાવું છું, બાકીના 2 તમે ગણી શકશો. Now P A union B equal to P of A plus P of B minus P A intersection B. વેલ્યુ મૂકી દઈએ. 1/3 1/5 1/3 1/5 1/15. now 15 લસા લઈએ. 5 + 3 - 1 7/15. તમે એવા બીજા ગણી શકશો, બીજો અને ત્રીજો. જોઈએ એના પછી 14મો. પી ઓફ એ એન્ડ પી ઓફ બી આર ગિવન. પી ઓફ એ અને પી ઓફ બી આપેલા છે. એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો પી એ અથવા બી શોધો. તો આવું થશે. અહીં પી એ યોગ બી ઇક્વલ ટુ પી એ અથવા બી ઇક્વલ ટુ પી એ યોગ બી, અને પી એ યોગ બીની ફોર્મ્યુલા પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી એ ઇન્ટરસેક્શન બી. પણ એ અને બી પરસ્પર નિવારક છે એટલે now P of A, આમે આપણે પેલા ત્રીજા રિઝલ્ટની અંદર આવું લખેલું જ છે, 3/5 and 1/5. ફોર બાય 5. જોઈએ 15. ઈ અને એફ એવા પ્રકારની ઘટનાઓ છે. પી ઓફ ઈ એન્ડ પી ઓફ એફ બંનેની કિંમતો આપેલી છે. પી ઈ છે ઈ અને એફ એટલે પી ઈ છેદ એફ આપેલું છે. પી ઈ યોગ એફ શોધવાનું છે. now equal to P of E yog F equal to P of E plus P of F minus P E छेद F equal to 1/4 1/2 1/8. 1/4 1/2 1/8. 8 is the LCM. 5/8. બીજામાં શું કહ્યું છે? ઈ નહીં અને એફ નહીં. ઈ નહીં અને એફ નહીં. ઈ નહીં એટલે શું થશે? પી ઓફ ઈ ડેશ
એફ ડેશ દ મોર્ગનના નિયમનો ઉપયોગ કરીએ ઈ યોગ એફનો ડેશ અને આ થશે 1 - પી ઓફ ઈ યોગ એફ. પી ઈ યોગ એફ ન શોધ્યું હોય તો આ ફોર્મ્યુલા અહીંયા લખીને શોધવાનું. 3/8. જોઈએ 16માં ઈ અને એફ એવા પ્રકારની ઘટના છે કે ઈ નહીં અથવા એફ નહીં 0.25 આપેલા છે તો ઈ અને એફ પરસ્પર નિવારક છે તો નહીં થાય, કારણ કે ઈ અને એફ છે એના માટે 0.75 આવશે લગભગ અને 0 નહીં આવે એટલે નિવારક નહીં થાય. આપણે મેળવી લઈએ. અહીં પી ઓફ ઈ નહીં અથવા એફ નહીં ઇક્વલ ટુ ઈ નહીં અથવા એફ નહીં ઇક્વલ ટુ 0.25 આપેલ છે. 0.25 આપેલ છે. therefore P of E dash union F dash equal to 0.25 equal to P of અહીંયા પણ દ મોર્ગનના નિયમનો ઉપયોગ કરીએ E intersection F whole dash equal to 0.25. Therefore 1 - P E intersection F equal to 0.25. Therefore P E intersection F equal to 1 માંથી કેટલા બાદ કરીએ તો 0.25 મળે, 0.75, not equal to 0. Therefore E અને F પરસ્પર નિવારક ઘટનાઓ નથી. પરસ્પર નિવારક ઘટનાઓ નથી. જોઈએ 17 એ અને બી એવા પ્રકારની ઘટનાઓ છે પી ઓફ એ પી ઓફ બી આપેલા છે. પી એ અને બી એટલે પી એ ઇન્ટરસેક્શન બી આપેલા છે. બાકીની કિંમતો શોધવાની છે તો જોઈએ. શોધવાની કિંમતોમાં પી એ નહીં equal to P of A dash 1 - P of A 1 - P of A આપેલું છે. P of A is given 0.42. 1 - 0.42 કેટલા થશે 0.58 તથા P of B નહીં equal to P of B dash 1 - P of B 1 - 0.48 0.52. અને થર્ડ ક્વેશ્ચન છે પી એ અથવા બી એ અથવા બી એ યુનિયન બી. now P A union B we have a formula P of A plus P of B minus P A intersection B. હવે એ ઇન્ટરસેક્શન બીની વેલ્યુ આપેલી છે 0.49 0.42 0.48 માઇનસ 0.16 કેટલા થશે 0.90 થઈ જશે ને તો ડાયરેક્ટ બાદ કરી દો
0.90 42 પ્લસ 0.32 ઇટ મીન્સ 0.74 તમે ગણી શકો. સરવાળો છે જે હોય તે મેળવી લેજો. 0.74. જોઈએ 18મો દાખલો. એક શાળામાં ધોરણ 11ના 40% વિદ્યાર્થીઓ ગણિત ભણે છે અને 30% વિદ્યાર્થીઓ જીવ વિજ્ઞાન ભણે છે. 10% વિદ્યાર્થીઓ બંને ભણે છે. યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો ગણિત અથવા જીવ વિજ્ઞાન ભણતો હોય તેની સંભાવના કેટલી? આપણે ઘટનાઓ ધારી લઈએ. તો ધારો કે ગણિત ભણે તે ઘટના એ, જીવ વિજ્ઞાન ભણે તે ઘટના બી. ધારો કે વિદ્યાર્થી ગણિત ભણે તે ઘટના બી, વિદ્યાર્થી જીવ વિજ્ઞાન ભણે તે ઘટના માટે પી ઓફ એ ઇક્વલ ટુ શું આપેલું છે? ગણિત ભણે 40% વિદ્યાર્થીઓ ગણિત ભણે છે એટલે 40/100. ત્રીસ ટકા જીવ વિજ્ઞાન ભણે છે પી ઓફ બી 30 અને બંને ભણવાવાળા એટલે પી એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ 10/100 માટે વિદ્યાર્થી ગણિત અથવા જીવ વિજ્ઞાન ભણે તે ઘટના ની સંભાવના, પહેલું તો એનું સિમ્બોલ એ યુનિયન બી થશે. ગણિત ભણે અથવા બાયોલોજી ભણે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી એ ઇન્ટરસેક્શન બી. 40, 30 અને 100 અરે 10 દરેકના છેદના 100 મેં ડાયરેક્ટ લખ્યા. લખી શકશો તમે. સંભાવના 0.6 અને સંભાવના માગી હોય તો 0.6, ટકાવારી માગી હોય તો 60%. 0.6 અને 0.60 સરખા જ થાય. જોઈએ નેક્સ્ટ 19મો પ્રશ્ન. એક પ્રવેશ કસોટીને 2 પરીક્ષાના આધાર પર શ્રેણીબદ્ધ કરવામાં આવે છે. એક એન્ટ્રન્સ ટેસ્ટ છે, એની અંદર 2 ટેસ્ટ લેવાના છે. ક્રમ અનુસાર ટેસ્ટ ગોઠવવાના છે. યાદચ્છિક રીતે પસંદ કરેલા વિદ્યાર્થીની પહેલી પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.8, બીજી પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.7, બંનેમાંથી ઓછામાં ઓછી એક પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.95. તો બંનેમાં પાસ થવાની સંભાવના કેટલી? બંનેમાંથી ઓછામાં ઓછી એક એટલે આપણે એ અને બી એવી ઘટનાઓ ધારીએ તો ગણ એ અથવા ગણ બી ઓછામાં ઓછા એક ગણમાં હોય ને એ યોગ બીમાં આવે. એટલે અહીંથી એ યોગ બીનું મૂલ્ય 0.95 આપેલું છે, પી ઓફ એ 0.8 આપેલા છે અને પી ઓફ બી 0.7 આપેલા છે. એટલે ડાયરેક્ટ સરવાળા જેવું જ છે. આપણે આવું ધારી લઈએ. વિદ્યાર્થી પ્રથમ પરીક્ષામાં પાસ થાય એનો શબ્દ લખીએ તો પહેલી પરીક્ષામાં પાસ થાય
તે ઘટના. અને વિદ્યાર્થી બીજી પરીક્ષામાં પાસ થાય તે ઘટના. પી ઓફ એ કેટલા આપેલા છે? 0.7, 0.8, 0.7. જે 0.8, 0.7, 0.95, ઓછામાં ઓછી એક એટલે આવું આવશે. માટે વિદ્યાર્થી બંને પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના ઇક્વલ ટુ પી એ ઇન્ટરસેક્શન બી. પહેલી પરીક્ષામાં પાસ થાય અને બીજી પરીક્ષામાં પાસ થાય એટલે ઇક્વલ ટુ પેલું સૂત્ર હતું એનું એ જ છે. એમાં પી એ છેદ બી અને પી એ યોગ બીની અદલા બદલી કરી 0.8, 0.7 માઇનસ 0.95. 0.8 અને 0.7 એટલે 1.5. એમાંથી 0.95 બાદ કરો 0.65 આવશે. ચેક કરી લેજો, બાકી તો કેલ્ક્યુલેટર છે તમારી પાસે. વીસમો દાખલો. એક વિદ્યાર્થીની અંતિમ પરીક્ષાના અંગ્રેજી અને હિન્દી બંને વિષયમાં પાસ થવાની સંભાવના 0.5 છે. બંનેમાંથી કોઈ પણ વિષય પાસ ન કરવાની સંભાવના 0.1 છે. જો અંગ્રેજીની પરીક્ષા પાસ થવાની સંભાવના 0.75 હોય તો હિન્દીની પરીક્ષા પાસ કરવાની સંભાવના શું થશે જોઈએ, ધારી લઈએ. આમ તો એના જેવું છે, પણ થોડાક બંનેમાંથી કોઈ પણ પરીક્ષા પાસ ન કરવાની સંભાવના આપી છે એટલે હું તમને ગણાવી લઉં. આમ બાકી તો એના જેવો જ છે. તો વિદ્યાર્થી અંગ્રેજીમાં પાસ થાય ને એ ધારી લઈએ, હિન્દીમાં પાસ થાય ને બે ધારી લઈએ. વિદ્યાર્થી અંગ્રેજીમાં પાસ થાય તે ઘટના એ અને હિન્દીમાં પાસ થાય તે ઘટના બી. હવે શું આપેલું છે તે જોઈએ. પી ઓફ એ ઇક્વલ ટુ શું આપેલું છે? બંનેમાં પાસ થવાની સંભાવના એ ઇન્ટરસેક્શન બી 0.5. એક પણમાં પાસ ન થાય. એક પણમાં પાસ ન થાય એટલે ગણિતમાં પણ અંગ્રેજીમાં પણ પાસ ન થાય અને હિન્દીમાં પણ પાસ ન થાય. ઇટ મીન્સ પી એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ ઇક્વલ ટુ 0.1. અંગ્રેજીમાં પણ પાસ નથી અને હિન્દીમાં પણ પાસ નથી. અથવા તો પછી આને કહીએ તો બંનેમાંથી ઓછામાં ઓછા એકમાં પાસ હોય એનો ડેશ થયો. એના કરતાં આ વિચારું સહેલું થશે. તથા પી ઓફ એ ઇક્વલ ટુ 0.75. માટે પી ઓફ અહીંયા દ મોર્ગનના નિયમનો યુઝ કરીએ. એ યુનિયન બી હોલ ડેશ ઇક્વલ ટુ 0.1. 1 માઇનસ પી એ યોગ બી ઇક્વલ ટુ 0.1. એટલે આને આ બાજુ મૂકો તો પી એ યોગ બી ઇક્વલ ટુ 0.9.
પી એ યોગ બીની ફોર્મ્યુલા પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ 0.9. પી ઓફ એ એટલે 0.75. પી ઓફ બી શોધવાના છે. પી એ ઇન્ટરસેક્શન બી 0.5 0.9 0.75 માઇનસ 0.5 0.25 0.25 ને 0.90માંથી બાદ કરો કેટલા થાય જુઓ તો ચેક કરી લેજો સરવાળો બાદ બાકી 0.65 એ ચેક કરી લેજો 0.65 જ છે જોઈએ 21મો દાખલો એક ધોરણના 60 વિદ્યાર્થીઓમાંથી એનસીસીને 30 એનએસએસને 32 અને બંનેને 24 વિદ્યાર્થીઓ પસંદ કરે છે. બહુ સહેલું છે ક્રમમાં છે ગણી લઈએ જોઈએ. એનસીસી પસંદ કરે તે ઘટના એ એનએસએસ પસંદ કરે તે ઘટના બી કુલ ઘટકો 60 છે વિદ્યાર્થી એનસીસી પસંદ કરે તે ઘટના વિદ્યાર્થી એનએસએસ પસંદ કરે તે ઘટના. હવે આપણને શું આપેલું છે પી ઓફ એ ઇક્વલ ટુ 30/60 પી ઓફ બી ઇક્વલ ટુ 32/60 બંને પસંદ કરે એવા કેટલા છે બંને પસંદ કરવાવાળા 24/60. હવે પહેલો પ્રશ્ન વિદ્યાર્થી એનસીસી અથવા એનએસએસને પસંદ કર્યા છે. આખા શબ્દો હું લખતો નથી માગેલ સંભાવના તમારે પ્રશ્ન ચોપડામાં લખવાનો ઇક્વલ ટુ એનસીસી એટલે એ અથવા એટલે યુનિયન અને એનએસએસ એટલે બી. આની ફોર્મ્યુલા છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી એ ઇન્ટરસેક્શન બી. આની વેલ્યુ મૂકી દઈએ 30 32 24 ભાગાકારમાં 60 બધાના 60 કોમન લઈ લીધા કેટલા થશે જુઓ તો આ થશે 24 30માંથી 24 બાદ કરીએ તો 6 અને 32 એટલે 38/60 19/30. બીજો પ્રશ્ન એનસીસી અને એનએસએસમાંથી એક પણ પસંદ ન કરે એક પણ પસંદ ન કરે એટલે એનસીસી પસંદ ન કરે અને એનએસએસ પસંદ ન કરે. દ મોર્ગનનો નિયમ લગાડીએ તો 1 માઇનસ પી એ યોગ બી અને એ યોગ બી એટલે ઓલરેડી આપણે શોધેલા જ છે 19/30 11/30. એનએસએસને પસંદ કર્યું છે પરંતુ એનસીસીને પસંદ કર્યું નથી. એનએસએસ પસંદ કરે પરંતુ એનસીસી પસંદ ન કરે. એનએસએસ પસંદ કરે એટલે બી અને એનસીસી પસંદ ન કરે એટલે એ ડેશ. પી ઓફ
બી ઇન્ટરસેક્શન એ ડેશ. ફરીથી NSS પસંદ કરે એટલે બી અને NCC પસંદ ન કરે એટલે એ ડેશ. એટલે પી ઓફ બી આ ફોર્મ્યુલા જ છે. ઉપરના આડા અંશિયામ નોંધ્યું હોય તો નોંધી લેજો. એ ડેશ ઇન્ટરસેક્શન બી એટલે પી ઓફ બી માઇનસ પી એ ઇન્ટરસેક્શન બી. નાઉ ધીસ ઇઝ 32/60 માઇનસ 24/60. આપો તો સાદુરૂપ શું આવે છે? 15 ચોક 60. જોઈએ સ્વાધ્યાય 16. સ્વાધ્યાય 16માં પહેલો દાખલો. પ્રકીર્ણ સ્વાધ્યાય 16. જોઈએ સ્વાધ્યાય 16નો પહેલો દાખલો. એક પેટીમાં 10 લાલ, 20 ભૂરી અને 30 લીલી લખોટીઓ છે. પેટીમાંથી 5 લખોટીઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જોઈએ 10 લાલ, 20 ભૂરી અને 30 લીલી. લાલ, ભૂરી, લીલી. 10 લાલ, 20 ભૂરી, બ્લુ અને 30 લીલી. પેટીની અંદર કુલ આવી 60 લખોટીઓ છે. હવે એમાંથી 5 લખોટીઓ પસંદ કરવાની છે. તો n of s equal to C5. જો આનું સાદુરૂપ આમ તો બહુ મોટું થશે, છતાં ટેક્સ્ટ બુક અપેક્ષા રાખશે તો આપણે આપીશું, પણ એ જ છે. જોઈએ હવે બધી લખોટીઓ ભૂરી હોય તો 20 ભૂરીમાંથી 5 ભૂરી પસંદ થાય અને માટે આ ઘટનાની સંભાવના equal to 20C5/60C5. 20 ભૂરીમાંથી 5 ભૂરી પસંદ થાય. જોઈએ એટલે 20C5/60C5. એનો બીજો પ્રશ્ન બહુ જ સારો પ્રશ્ન છે. ઓછામાં ઓછી એક લખોટી લીલી પસંદ થાય. ઓછામાં ઓછી એક લખોટી લીલી પસંદ થાય એટલે જો આપણે એના ભાગ વિચારીશું તો ઘણા બધા થશે. ઓછામાં ઓછી એક લીલી પસંદ થાય એટલે પસંદ થયેલી 5 લખોટીમાં ઓછામાં ઓછી એક લીલી હોય તો એક લીલી અને 4 લીલી સિવાયની હોય, અથવા 2 લીલી અને 3 લીલી સિવાયની હોય, અથવા 3 લીલી અને 2 લીલી સિવાયની હોય, અથવા 4 લીલી અને 1 લીલી સિવાયની હોય, અથવા 5 લીલી. એટલે આટલા બધા પોર્શન વિચારવા પડશે. એના બદલે આપણે એવું કરીએ કે જેમાં એક પણ લીલી લખોટી ના હોય એવું શોધી કાઢીએ, અને એક પણ લીલી લખોટી ના હોય એનો ડેશ લઈએ, એમાં ઓછામાં ઓછી એક લીલી લખોટી હોય. એક પણ લીલી ન હોય એની પૂરક ઘટના લઈએ, એમાં ઓછામાં ઓછી એક લીલી હોય. તો અહીંયા આપણે આવું ધારી લઈએ છીએ. એક પણ લીલી ન હોય તે ઘટના ઈ લઈએ તો ઈના ઘટકો લીલી સિવાયની
ઘટકો 30 લીલી સિવાયની 30 અન્યમાંથી 5 પસંદ થાય અને માટે P of E equal to 30C5 upon 60C5 ને માટે ઓછામાં ઓછી એક લીલી હોય તેની સંભાવના P of E dash 1 minus P of E. ફરીથી કહું છું, યાદ રાખજો, ઓછામાં ઓછી એક લીલી હોય એ ઘટના એક પણ લીલી ના હોય એની પૂરક ઘટના થાય. આ લીલીની જગ્યાએ કોઈ પણ શબ્દ હોય ત્યારે એ જ પોસિબલ થાય. ઓછામાં ઓછી એક ન હોય એ ઓછામાં ઓછી એક હોય ત્યારે એ ન હોય એનો ડેશ આવે 1 minus 30C5 upon 60C5. 30C5 upon 60C5. જોઈએ હવે બીજો દાખલો. 52 પત્તાની થોકડીમાંથી 4 પત્તાને યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચવામાં આવેલા પત્તામાંથી 3 ચોકટના અને 1 કાળીનું હોય તેની સંભાવના કેટલી? તો બહુ ઇઝી છે. 52માંથી 4 પાના ખેંચો એટલે કુલ થાય 52C4. કુલ થશે 52C4 અને ચોકટના 3 હોય એટલે 13 ચોકટમાંથી 1 ચોકટનું અને 13 કાળીનામાંથી 1 કાળીનું એટલે આવું થશે. કુલ 52 પત્તામાં 13 ચોકટના અને 13 કાળીના હોય છે. હું ડાયરેક્ટ જ લખું છું. માંથી 4 પત્તાની પસંદગી માટે n of s equal to 52C4. 13 ચોકટનામાંથી 3 પાના પસંદ કરવાના. 13 ચોકટનામાંથી 3 પાના માંથી 3 અને કાળીમાંથી 1 માટે આ ઘટનાને એ કહીએ તો n of a equal to 13C1 અને એટલે ઇન્ટુ 13C3 and 13C1. Therefore P of A equal to 13C3 into 13C1 over 52C4. તો મૌખિક છે, લખવાની રીત કેવી થાય એટલા માટે મેં લખાવ્યું, બાકી મૌખિક ગણી શકાય એવું છે. જોઈએ ત્રીજો દાખલો. એક પાસાની 2 બાજુઓમાંથી પ્રત્યેક પર સંખ્યા 1 લખેલી છે, 3 બાજુઓ પર સંખ્યા 2 લખેલી છે અને એક બાજુ પર 3 લખેલી છે. તો પાસાને એકવાર ફેંકવામાં આવે તો નીચેની સંભાવના શોધો. મિત્રો, અહીંયા આપણે વિશિષ્ટ રીતે નિદર્શાવકાશ લખીએ. અહીં
મૂળભૂત ઘટનાઓ સમસંભાવી બનાવવા માટે S ઇક્વલ ટુ, હવે જુઓ, બે વખત પાસા ઉપર બે વખત એકડો છે, ઇટ મીન્સ 1 1. ઉપરનું સેન્ટેન્સ મેં એટલે લખ્યું કે ગણ સિદ્ધાંતમાં એકનો એક ઘટક બે વખત લખાતો નથી, પણ અહીંયા પાસા પર એકડો બે વખત હતો એટલે મેં એક આ રીતે લખ્યો છે ને ઉપર એના માટે ઇન્ડિકેટ કરી દીધું છે. હવે P ઓફ 2 શોધવાનું છે. પહેલામાં P ઓફ 2 માટે બગડો 3 વખત છે, implies P of 2 equal to 3/6. મેં અહીંયા આ ઘટનાઓ સમસંભાવી થઈ જાય ને એટલા માટે લખ્યું છે. લખવાની સિસ્ટમ જુદી હોવાથી ઇન્ડિકેટ કરી દીધું છે એટલે ખોટું છે જ નહીં. P ઓફ 1 અથવા 3 માટે તો P ઓફ A પ્લસ P ઓફ 1 પ્લસ P ઓફ 3 થશે, કારણ કે પરસ્પર નિવારક ઘટનાઓ છે. P ઓફ 1 એટલે 2/6, 1/6, 3/6, 1/2 અને 3 નહીં, it means P of 3 dash 1 minus P of 3, 1 minus 1/6, 5/6. એટલે આવા પરિણામો આવશે. અહીંયા 1/2 લખી શકાય. જોઈએ તો અહીંયા આટલા સુધી રાખીએ આપણે. હવે સ્વાધ્યાય 16ની અંદર લગભગ 7 દાખલા વધે છે એટલે કદાચ એકાદ લેક્ચરમાં પૂરું થઈ જશે, પણ આજે આપણે આટલા સુધી રાખીશું.